પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસેનનું નિધન, પરિવારના સભ્યોએ પુષ્ટિ કરી અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ। પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસેનના નિધનની પુષ્ટિ થઈ ગઈ છે। તેમની તબિયત નાજુક હતી। રવિવારે તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરાયા। જો કે પહેલા તેમના નિધનની અફવા ઉડી હતી અને પછી તેઓ સારવાર હેઠળ હોવાની વાત સામે આવી હતી। જો કે આજે સોમવારે તેમના પરિવારજનોએ આખરે તેમના નિધનની પુષ્ટિ કરી લીધી હતી। મહત્વનું છે કે 9 માર્ચ 1951 એ મુંબઈમાં જન્મેલા ઝાકિર હુસેનને ભારતના બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા। ઝાકિર હુસેનનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ભારત સહિત અનેક દેશોમાં તેમના કરોડો ચાહકો છે। આ અગાઉ પત્રકાર પરવેઝ આલમે એક્સ પર ઝાકિર હુસેનની એક તસવીર શેર કરી હતી। આ સાથે તેમણે લખ્યું હતું, તબલા વાદક, તાલ વાદક, સંગીતકાર, ભૂતપૂર્વ અભિનેતા અને મહાન તબલા વાદક અલ્લાહ રખાના પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસેનની તબિયત સારી નથી। જો કે બાદમાં તેમના નિધનના સમાચાર પણ ફેલાયા અને તેમની હાલત સ્થિર હોવાની જાણકારી અપાઈ, પણ હવે તેમના પરિવારે નિધનની પુષ્ટિ કરી દીધી છે। ઝાકિર હુસેનનો જન્મ મુંબઈમાં થયો હતો। ઝાકિરને બાળપણથી જ તબલાનો ખૂબ શોખ હતો અને તેણે તેના પિતા પાસેથી તેની ટ્રીક પણ શીખી હતી। માત્ર 3 વર્ષની ઉંમરે તેણે તાલ વગાડવાનું શીખવાનું શરૂ કર્યું। ઝાકિરનો પહેલો કોન્સર્ટ જ્યારે તે 7 વર્ષનો હતો ત્યારે કર્યો હતો। આ પછી તેણે 11 વર્ષની ઉંમરે પ્રવાસ કરવાનું શરૂ કર્યું। આ પછી જ્યારે ઝાકિરને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રણ પણ આપ્યું હતું, ત્યારે તે આવું કરનારા પ્રથમ ભારતીય હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।